ચિત્તપાવન બ્રાહ્મણ સંઘ વડોદરા દ્વારા વ્યવસાયિક અને ઔદ્યોગિક સાહસિકોની વસ્તુઓનું ભવ્ય પ્રદર્શન અને વેચાણનો શુભારંભ કરાયો। આજ રોજ ચિત્તપાવન બ્રાહ્મણ સંઘ વડોદરા દ્વારા વ્યવસાયિક અને ઔદ્યોગિક સાહસિકોની વસ્તુઓનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ શરૂ કરવામાં આવ્યું છે। પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રારંભે વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લજીએ જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૂચિત કરેલા આત્મનિર્ભર ભારતના પ્રયાસના ભાગરૂપે એક મહત્વનું પગલું છે। આ પ્રસંગે વોર્ડ નંબર 14ના કોર્પોરેટર શ્રી મનીષ પગારજી પણ ઉપસ્થિત રહ્યા હતા। દીપક બ્રાહ્મણ વડોદરા છેલ્લા 50 વર્ષથી 51 બ્રાહ્મણ સમાજ વડોદરા માટે વિવિધ પ્રકારના ઉપકરણો આયોજિત કરી રહ્યું છે તેમજ સેવા પણ કરી રહ્યું છે। વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આ પ્રદર્શન તારીખ 13મી સાંજે અને 14મી આખો દિવસ ચાલશે। આ પ્રદર્શનમાં વિવિધ પ્રકારના સ્ટોલ તેમજ લાઈવ ફૂડ્સની પણ પ્રેક્ષકો મજા માણી શકે છે। ત્રીજા વર્ષે વડોદરા શહેરમાં વસતા બ્રાહ્મણ સમાજ તરફથી તેમના સમાજના જ કુટુંબીજનો દ્વારા અલગ અલગ પ્રકારના ચીજ વસ્તુઓનું, ઘરે બનાવેલી વસ્તુઓનું, અલગ અલગ પ્રકારના ખાદ્ય પદાર્થોનું એક ખૂબ સરસ મજાનું અકોટા અતિથિગૃહ ખાતે એક એક્ઝિબિશન કમ સેલ શરૂ થયું છે। આજથી આવતીકાલે પણ આખો દિવસ છે। આ માટે હું સમાજના તમામ અગ્રણીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આ પ્રકારના આયોજનમાં આપણે બધા સાથે જોડાવવું જોઈએ, જેથી કરીને જે સમાજના લોકોએ આ કાર્યક્રમ હાથ ધરેલ છે તેમનો પણ ઉત્સાહ વધે અને સાથે સાથે નવા પ્રકારની વસ્તુ આપણાને જોડવા આનંદ મળે। ચિત્તપાવન બ્રાહ્મણ સંઘ વડોદરા દ્વારા આયોજિત ઔદ્યોગિકો માટેનું પ્રદર્શન અને વેચાણનું આજે ને કાલે 2 દિવસ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અકોટા અતિથિગૃહ ખાતે। એનો સર્વ વડોદરાવાસીઓએ લાભ લેવાની વિનંતી। આ પ્રદર્શનમાં રોટરી ક્લબ સાથે અમે ઈ વેસ્ટનું કલેક્શન સેન્ટર પણ રાખ્યું છે જે પર્યાવરણ માટે આપણે ઉપયોગી છે।